ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ આપણું સ્વાગત કરે છે. ધોરણ 9 નું પાઠ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 એના વિશે હવે આપણે આગળ અભ્યાસ કરશું. તો કે આની પહેલા આપણે જોયું હતું ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારતના સ્થાન, કદ અને વિસ્તાર પછીનો આપણે પોઈન્ટ જે જોવાનો છે ભારતના પાડોશી દેશો અને ભારતની અંદરની વિગત. તો કે ભારતની અંદર કુલ 29 જેટલા રાજ્ય આવેલા છે. એનો મતલબ એમ છે ભારતે જે સંસદીય પદ્ધતિની સરકાર સ્વીકારી છે એમાં સંઘ સરકાર ભારતે સ્વીકારી છે, એટલે 29 રાજ્ય છે. એક દિલ્હી રાજધાની એકમ અલગથી છે અને 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવે છે. તો આમ 29 રાજ્ય, એક રાજધાની એકમ દિલ્હી અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, એમ કુલ મળીને જેને કહેવામાં આવે આપણી પાસે 36 જેટલા એકમો એટલે કે ઘટકો છે કે જેનાથી સંપૂર્ણ ભારત છે એ બનેલું જોવા મળે છે. છેલ્લે 2 જૂન 2014 આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાણા રાજ્યને અલગ માન્યતા આપવામાં આવી હતી. ત્યાર પછી આપણો પોઈન્ટ છે ભારતના પાડોશી દેશો. તો ભારતની ઉત્તર પશ્ચિમ તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલા છે. ઉત્તર પૂર્વ તરફ ચીન, નેપાળ અને ભૂતાન આવેલા છે. પૂર્વ તરફ મ્યાનમાર અને બાંગ્લાદેશ છે. તે જ રીતે દક્ષિણની અંદર માલદીવ અને શ્રીલંકા આવેલા છે. ભારત અને શ્રીલંકા આ બંનેનો જે ભૂમિ ભાગ છે તે અલગ પડે છે પાલકન સામુદ્રધુની. સામુદ્રધુની એટલે બે ભૂમિ ભાગ વચ્ચે સાંકડો એવો જળમાર્ગ, જેને સામુદ્રધુની તરીકે ઓળખાય. એટલે આવી પાલકન સામુદ્રધુની થી શ્રીલંકા અને ભારત જે છે એ બેનો જમીન માર્ગ છે એ નોખો પડે છે અને મન્નારના અખાતથી અલગ પડે છે. એટલે કે તે જે જળ છે એને મન્નારના અખાત તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાર પછી આપણે જોઈ તો ભારતનો દક્ષિણતમ છેડો જે અંદમાન નિકોબાર ટાપુની અંદર આવેલો છે, એ અંદમાન નિકોબાર ટાપુની અંદર આવેલો ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ, જે 2004માં સુનામી આવ્યું ત્યારે આ ઇન્દિરા પોઈન્ટ છે એ જળમગ્ન થઈ ગયો. જળમગ્ન થઈ ગયો એટલે પાણીની અંદર વિલીન થઈ ગયો, એટલે કે ડૂબી ગયો છે. તો ચાલો હવે એનાથી આપણે આગળ જોઈએ તો ભૂસ્તરીય રચના, જે આપણે ભારતનું અત્યાર સુધી સ્થાન, કદ અને વિસ્તાર ભણ્યા, હવે એની ભૂસ્તરીય રચના કઈ રીતે થઈ છે આખા વિશ્વની, એની હવે આપણે અહીંયા વાત કરશું. તો કે ભૂસ્તરીય રચના, જે પૃથ્વી છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા, જેની અંદર બાહ્ય હલનચલન, ભૂસંચલન પ્રક્રિયા એટલે આંતરિક અને બાહ્ય બંને પ્રકારનું જે હલનચલન થાય છે એનું પરિણામ છે. જે અત્યારે પૃથ્વીનું સ્વરૂપ જે જોવા મળે છે એની પાછળનું મુખ્ય જવાબદાર જો કોઈ કારણ હોય તો એ કારણ છે ભૂસંચલન પ્રક્રિયા, એટલે કે આંતરિક અને બાહ્ય પ્રક્રિયા. એને પરિણામે અત્યારે જે પૃથ્વીનું સ્વરૂપ છે એ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો આ જે સંચલન પ્રક્રિયાઓ છે, ભૂસંચલન પ્રક્રિયા અને હલનચલનની પ્રક્રિયા, એને પરિણામે પૃથ્વી જે છે એના ઉપર વિનાશ અને રચનાત્મક જે છે એ બાબતો જોવા મળે છે. વિનાશ અને રચનાત્મક બાબતો એટલે કે વિનાશ એટલે જ્વાળામુખી, ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય તો વિનાશ પણ સર્જે છે, અને ભૂકંપ જેવી પરિસ્થિતિ અને જ્વાળામુખી જેવી પરિસ્થિતિ છે એ ઘણી જગ્યાએ રચનાત્મક કાર્ય છે એને પણ સર્જે છે. એટલે વિનાશ અને રચનાત્મક બંને પ્રકારના કાર્યો જે થાય છે એની પાછળનું મુખ્ય કારણ છે પૃથ્વીમાં ચાલતી નિરંતર ભૂસંચલન પ્રક્રિયા, બાહ્ય હલનચલન અને આંતરિક પ્રક્રિયાઓ. એની અંદર આપણે જોઈએ અત્યારે જે પૃથ્વીની ઉપરનો જે પોપડો છે એની આપણે વાત કરીએ છીએ. આપણે અત્યારે જેને આપણે જમીન ભૂમિ તરીકે ઓળખીએ છીએ, જેના ઉપર આપણે ચાલીએ છીએ, દરેક પ્રવૃત્તિ કરીએ છીએ, એના વિશે જોઈ લઈ કે એની રચના કેવી રીતે થઈ,
અને કઈ પ્રક્રિયાના માધ્યમ દ્વારા એ ધીમે ધીમે કરીને જેને કહેવાય અત્યારે આ સ્વરૂપમાં આવી છે. તો પૃથ્વીની ઉપરનો જે પોપડો છે આ એન્થેનોસ્ફિયર એન્થેનોસ્ફિયર નામનો અર્ધદ્રવિત જે ખડક છે. અર્ધદ્રવિત ખડક શા માટે છે? તો કે તાપમાન, અંદરના તાપમાનનું દબાણ અને ગરમીને કારણે જે ખડકો છે એ અર્ધદ્રવિત સ્વરૂપે જોવા મળે છે. અર્ધદ્રવિત સ્વરૂપે, જેને આપણે ટૂંકમાં મેગ્મા તરીકે ઓળખીએ છીએ. તો આટલી બધું દબાણ ને આટલું બધું ગરમીને કારણે શું થાય છે? તો કે આ દબાણ અને આ ગરમીને કારણે જે ખડકો છે પેટાણની અંદર એ અર્ધદ્રવિત સ્વરૂપે જોવા મળે છે. એટલે એના માટે અહીંયા આખો શબ્દ વાપરો છે આપણે, એન્થેનોસ્ફિયર, અર્ધદ્રવિત ખડકો. એના ઉપર આ પૃથ્વીનો આખો પોપડો છે એ તરી રહ્યો. એનો મતલબ એમ કે પૃથ્વીના પોપડાના નીચેના આખા વિસ્તારમાં આપણે મેઘમાં જોવા મળે છે. અને મેઘમાં શું છે? તો કે આપણા જે પૃથ્વીના જે ખડકો છે એ ખડકોમાં આવેલું દબાણ અને ગરમીને કારણે એ અર્ધદ્રવિત સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે આગળ ઉપર જ જોયું કે ભૂસંચલન પ્રક્રિયા હંમેશા થતી જ રહે છે. આંતરિક પ્રક્રિયાઓ દબાણ અને ગરમીને હિસાબે થાય જ છે, જેને કારણે એની અંદર કિરણોત્સર્જિત પ્રક્રિયા બને છે. આ કિરણોત્સર્જિત પ્રક્રિયા થવાને કારણે જેને કહેવાય ગરમી છે એ વધુ ઉદ્ભવે છે પૃથ્વીના પેટાણમાં. અને ગરમીમાં વધુ ઉદ્ભવવાને કારણે શું થાય છે? તો કે ખડકોની અંદર સંવહનિક તરંગો છે એ ઉત્પન્ન થાય છે. સંવહનિક તરંગો એટલે આપણે જેમ અવાજના તરંગો હોય, જે રીતે કોઈ માપ, આપણે દાખલા તરીકે ગણિતની અંદર આલેખ હોય તો આલેખની અંદર પણ જેને કહેવાય આપણે જે અલગ અલગ લાઇનિંગોના માધ્યમ દ્વારા ઉપર નીચેના એના સ્ટેપ આપણે જોઈ શકતા હોય, તો એ જ રીતે ટૂંકમાં કહેવામાં આવે ગરમીને કારણે પૃથ્વીના પેટાણમાં જે કિરણોત્સર્જિત પ્રક્રિયા બને એનાથી ગરમી ઉત્પન્ન થાય. ગરમી ઉત્પન્ન થાય એટલે જે અર્ધદ્રવિત જે ખડકો છે એમાં સંવહનિક તરંગો છે એ ઉત્પન્ન થાય. અને આ સંવહનિક તરંગો છે એ ભૂમિ સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે, એટલે કે ઉપરની તરફ આવવાનો પ્રયત્ન કરે છે. અને એ જ્યાં ઉપરની તરફ આવવાનો પ્રયત્ન કરે ને જ્યાં એને સફળતા મળે, એટલે કે ઉપરની પૃથ્વીના પોપડામાં જ્યાં નબળો ભાગ હોય ત્યાં એ ઉપર આવે છે અને જે ઉપરનો પોપડો છે એમાં મોટા ટુકડાઓમાં વિભાજિત કરે છે. એટલે કે મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત કરે છે. જે વિભાજન કરે છે એને આપણે મૃદાવરણીય પ્લેટ તરીકે ઓળખીએ છીએ. અને આ મૃદાવરણીય પ્લેટને આપણે 7 ખંડ તરીકે ઓળખીએ છીએ. ભાઈ, પૃથ્વી ઉપર કુલ કેટલા ખંડો આવેલા છે? તો કે 7 ખંડો. પેલા પૃથ્વીનો પોપડો આખો જ હતો. કેના ઉપર તરી રહ્યો હતો? તો કે એન્થેનોસ્ફિયર, અર્ધદ્રવિત ખડકો ઉપર. પણ નિરંતર થતી આંતરિક પ્રક્રિયાઓમાં કિરણોત્સર્જિત પ્રક્રિયા અને સાથે સાથે એનાથી ગરમી ઉત્પન્ન થઈ. આ ગરમી ઉત્પન્ન થવાથી જે દ્રવિત ખડકો છે એમાં સંવહનિક તરંગો ઉત્પન્ન થયા અને આ તરંગો ઉત્પન્ન થઈ અને ભૂમિ સપાટી એટલે ભૂસપાટી ઉપર આવવાના પ્રયત્ન થયા. એ પ્રયત્ન થવાથી પૃથ્વીના પોપડામાં જે જગ્યા નબળી હતી ત્યાંથી એને ઉપર આવવાનો પ્રયત્ન કર્યો, જેનાથી પૃથ્વીનો જે આખો પોપડો હતો એ મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થયા. અને આવા જે મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થયા તેને આપણે મૃદાવરણીય પ્લેટ એટલે કે 7 ખંડ તરીકે ઓળખીએ છીએ. તો આવી 7 મૃદાવરણીય પ્લેટો છે. ઉત્તર અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, એનાથી આપણે આગળ જોઈએ તો આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ. આવી બધી પ્લેટો છે એ 7 પ્લેટોની રચના જેને આપણે ખંડ તરીકે કહીએ છીએ એ આ પ્રકારે થઈ. એટલે પહેલાં તો જેને કહેવાય પૃથ્વીની ઉપરનો પોપડો આખો એક જ હતો આજથી કરોડો વર્ષો પહેલાં. હવે આ જે પ્લેટો છે એ હજી પણ જેને કહેવાય એન્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી જ રહ્યો છે. હજી નિરંતર ભૂસંચલનીય આંતરિક અને બાહ્ય હલનચલનની પ્રક્રિયા હજી શરૂ છે. એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તો એને કારણે જે આ પ્લેટો છે એ પ્લેટો જ્યારે એકબીજાથી દૂર જતી હોય, કારણ કે એ અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહી, જ્યારે એકબીજાથી પ્લેટો દૂર જાય એવી પ્લેટોને અપસારી પ્લેટ કહે છે. અને જે પ્લેટો એકબીજાથી નજીક આવતી હોય એને અભિસારી પ્લેટો કહે છે. ફરીથી એકવાર એટલું, જે પ્લેટો એકબીજાથી દૂર જતી હોય એને અપસારી પ્લેટ, જે પ્લેટો એકબીજાથી નજીક આવતી હોય એને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે.
આમ અપસરણ એટલે અપસારી પ્લેટ અને અભિસરણ એટલે કે અભિસરણ પ્લેટ, આ બંનેને કારણે શું થાય તો કે જે ભૂપૃષ્ઠ એટલે ભૂમિ, એનો સ્તરભંગ થાય. શું થાય તો કે સ્તરભંગ, કા ગેડીકરણ થાય. સ્તરભંગ થવું અને ગેડીકરણ થવું એટલે શું, એના વિશે આપણે વાત કરીએ તો કે સ્તરભંગ થવો એટલે કોઈ પણ એક આખું હોય એના ટુકડાઓ થવા, અને ગેડીકરણ થવું એટલે કોઈ વસ્તુ છે એ ઉચકાઈ જવી. તો તેના કારણે જ ભૂમિખંડના આકારો, આ બે પ્રક્રિયા સ્તરભંગ અને ગેડીકરણથી શું થાય છે તો કે નિરંતર ભૂમિખંડના આકારો અને સ્થાન આમાં ફેરફાર થયા જ કરે છે. અને આ પ્રક્રિયા નિરંતર પ્રક્રિયા છે. આ ફેરફાર થતી નિરંતર પ્રક્રિયા છે. તો નિરંતર પ્રક્રિયા કેને હિસાબે થાય છે જોવો તો કાંઈ અપસરણથી શું થાય તો કે અપસરણથી ભૂકંપીય અને જ્વાળામુખી આ બે પ્રક્રિયાઓ થાય. જે જ્વાળામુખી ફાટે છે અને ભૂકંપ આવે છે એની પાછળનું મુખ્ય કારણ છે અપસરણ થવું. એક પ્લેટ બીજા પ્લેટથી જ્યારે દૂર જાય છે ત્યારે પૃથ્વી ઉપર કા ભૂકંપ અથવા તો જ્વાળામુખી છે એ જોવા મળે છે. અને જ્યારે ભૂકંપ અને જ્વાળામુખી થાય છે ત્યારે અપસરણ પ્લેટને કારણે શું થાય છે તો કે એનો સ્તરભંગ થાય છે. સ્તરભંગ થાય છે એટલે વિભાજન થાય છે. એનાથી આપણે આગળ જોઈ તો આ પ્લેટો જ્યાં એકબીજાથી ટકરાય છે, આ દૂર જાય છે ત્યારે ભૂકંપ અને જ્વાળામુખી થાય છે, પણ જ્યાં એકબીજાથી ટકરાઈ જાય છે, જ્યાં ટકરાય છે ત્યાં પર્વતો બને છે, અને જ્યાં પ્લેટો એકબીજાથી દૂર જાય છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટાવો પડે છે, ગેપ પડી જાય છે. જ્યાં જમીન હોય છે ત્યાં પાણી આવી જાય છે તો પાણીના પણ વિભાજન થયા, જમીનના પણ વિભાજન થયા. તો આમ ભૂમિખંડો સતત ખસતા રહે છે, કારણ કે આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આવી પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહેવામાં આવે છે. રૂપાંતરિત પ્લેટોમાં બંનેનો સમાવેશ થાય, અપસારી પ્લેટોનો પણ સમાવેશ થાય, અભિસારી પ્લેટોનો પણ સમાવેશ થાય. કારણ કે અપસારી પ્લેટ છે એ દૂર જાય છે એકબીજાથી, અભિસારી એકબીજાથી નજીક આવે છે, તો બંને એના સ્વરૂપમાં ફેરફાર તો કરે જ છે. એટલા માટે આવી પ્લેટોને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. સેજ ધ્યાન આપજો, પોઈન્ટ છે એ થોડોક જેને કહેવાય અલગ અલગ રીતે જાય છે, એટલે સેજ વિશેષ ધ્યાન આપવું પડશે. ફરીથી એકવાર લઈશી. ભૂસ્તરીય રચના, ભૂમિની રચના કઈ પ્રકારે થઈ. પહેલા પૃથ્વીનો પોપડો આખો એક હતો. પૃથ્વીમાં ચાલતી નિરંતર ભૂસંચલન પ્રક્રિયા, બાહ્ય હલનચલનના પરિણામે મુખ્યત્વે શું થયું તો કે પૃથ્વીની ઉપરનો જે પોપડો છે, આ બંને પ્રક્રિયાઓને કારણે શું થયું તો કે વિનાશ અને રચનાત્મક બાબતો થઈ. ઘણી જગ્યાએ વિનાશ સર્જાણું, ઘણી જગ્યાએ રચનાઓ સર્જાણી. કેને હિસાબે તો કે ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનને કારણે. આ પ્રક્રિયાથી વિનાશ અને રચનાત્મક કાર્ય થયા. પૃથ્વીની ઉપરનો પોપડો એન્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડક ઉપર તરી રહ્યો હતો. કિરણોત્સર્જિત પ્રક્રિયાને કારણે શું થયું તો કે એમાં ગરમી ઉત્પન્ન થઈ, ગરમીનો ઉદ્ભવ થયો, અને જેને કારણે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન થયા. અને આ સંવહનિક તરંગો જે છે, ગરમી છે, એને પૃથ્વીના ઉપરના પોપડા તરફ આવવાના પ્રયત્ન કર્યા. તો જ્યાં પૃથ્વીના પોપડાનો નબળો ભાગ હતો ત્યાંથી ઉપર આવ્યા, એટલે પૃથ્વીનો જે આખો પોપડો હતો એને મોટા કટકાઓમાં વિભાજિત કર્યા. તો આવા કેટલા મોટા કટકાઓમાં વિભાજિત થયું તો કે 7 મોટા કટકાઓ થયા. અને આ 7 મોટા કટકાઓને આપણે મૃદાવરણીય પ્લેટ તરીકે ઓળખીએ છીએ, જેમાં પેસિફિક પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આવી આપણે 7 પ્લેટો એટલે કે 7 ખંડો તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ બધી પ્લેટો પણ હજી એન્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો ઉપર તો તરી જ રહી છે. જે પ્લેટો, અને આ બધી પ્રક્રિયા કેવી છે તો કે નિરંતર ચાલતી પ્રક્રિયા છે, આ કોઈ દિવસ બંધ નથી થતી. તો કે જે પ્લેટો એકબીજાથી દૂર જતી હોય એને અપસારી પ્લેટ કહે છે. ઘણી પ્લેટો એકબીજાથી નજીક આવતી હોય એને અભિસારી પ્લેટ કહે છે. તો આ અપસરણ અને અભિસરણ એનાથી શું થાય તો કે ભૂમિ એટલે કે પૃથ્વીની ઉપરનો જે પોપડો છે એમાં 2 પ્રક્રિયા થાય. એક સ્તરભંગ થાય અને એક ગેડીકરણ થાય. સ્તરભંગ થવું એટલે જે આખું હોય એમાં વિભાજિત થઈ જવું, અને ગેડીકરણ થવું એટલે ત્યાં ઉચકી જવું.
જે જગ્યાએ અપસરણ થશે, અપસરણની પ્રક્રિયા, ત્યાં હંમેશા સ્તરભંગ થશે, કારણ કે એકબીજાથી દૂર જશે એટલે સ્તરભંગ થાય, અને જ્યાં એકબીજાથી નજીક આવે ત્યાં કેન્દ્રીકરણ થાય. આપણે અહીંયા આપ્યું છે કે આજે જે ભૂમિખંડો આપણા છે એના આકાર અને સ્થાનમાં સતત ફેરફાર થયા કરે છે. આ ફેરફાર કેને હિસાબે થાય તો કે અપસરણ ને કારણે ભૂકંપીય અને જ્વાળામુખી જેવી પ્રક્રિયાઓ થાય છે. અપસરણને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી પ્રક્રિયાઓ થાય એટલે ભૂમિ ઉપર જે ફેરફારો છે એ થયા જ કરે છે. તે જ રીતે બીજી રીતે આપણે જોઈ તો આ અપસરણ થયું. હવે અભિસરણ જોઈ. અભિસરણમાં શું થાય તો કે એકબીજી પ્લેટો એકબીજાથી ટકરાય છે. જ્યાં પ્લેટો ટકરાય ત્યાં પર્વતો છે એ રચાઈ જાય છે. જેમ કે હિમાલય છે તો હિમાલય રચાણો એની પાછળ પ્લેટોનું અથડાવવું છે. તો આવા પ્લેટોના અથડાવાથી, જેને કહેવામાં આવે પર્વતીય ક્ષેત્રો અથડાવાથી, આવી પ્લેટોના અથડાવાથી પર્વતો છે એ બને છે. તો આમ બે પ્લેટો છે જ્યાં એકબીજાથી અથડાય છે ત્યાં પર્વતોની રચના થાય છે. જે પ્લેટો એકબીજાથી દૂર જાય છે એટલે કે અપસરણ થાય છે ત્યાં ભૂકંપ અને જ્વાળામુખી આવે છે. જ્યાં બે એકબીજાથી નજીક આવે છે એટલે કે અભિસરણ થાય છે ત્યાં પર્વતો રચાય છે. ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટાવો પડે છે. કેને હિસાબે તો કે અપસરણને હિસાબે. ભૂમિખંડો સતત ખસતા જ રહે છે કારણ કે પ્લેટોમાં આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. તો આવી અપસારી અને અભિસારી બંને પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આ રૂપાંતરિત પ્લેટ આપણે જોઈ તો રૂપાંતરિત પ્લેટ એટલે તો કે અપસારી અને અભિસારી બંને પ્લેટો છે એને આપણે રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખીએ છીએ. તો આખો જે આપણે પ્રશ્ન જોયો વિદ્યાર્થીઓ કે પૃથ્વીની ઉપરનો પોપડો એક જ હતો, એન્થ્રેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડક ઉપર તરી રહ્યો છે, નિરંતર ચાલતી ભૂસંચલન પ્રક્રિયાને કારણે કિરણોત્સર્જિત જે ગરમી ઉત્પન્ન થઈ જેમાં સવાહક તરંગો બન્યા અને એ તરંગોએ પૃથ્વીના ઉપરના પોપડા તરફ આવવાનો પ્રયત્ન કર્યો અને ઉપર દબાણ વધવાને કારણે પૃથ્વીના પોપડાના 7 જેટલા ભાગ પડી ગયા, મોટા મોટા ટુકડાઓ, જેને આપણે 7 પ્લેટો એટલે કે મૃદાવરણીય પ્લેટો તરીકે આપણે ઓળખીએ છીએ. હજી પણ આ પ્લેટો એન્થ્રેનોસ્ફિયર અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહી છે. જે પ્લેટો એકબીજાથી દૂર જાય છે એને અપસારી અને એકબીજાથી નજીક આવે છે એને અભિસારી કહે છે. એકબીજાથી જ્યાં દૂર જાય છે ત્યાં સ્તરભંગ થાય છે એટલે કે કટકાવો થાય છે, અને જ્યાં એકબીજાથી નજીક આવે છે ત્યાં પર્વતો રચાય છે. જ્યાં સ્તરભંગ થાય છે ત્યાં ભૂકંપ અને જ્વાળામુખી જોવા મળે છે. જ્યાં એકબીજાથી અથડાય છે ત્યાં પર્વત શ્રેણીઓની રચના થાય છે. તો આમ નિરંતર આ પ્રક્રિયાને કારણે ભૂમિ જે છે એને આકાર અને એના સ્થાન ઉપર નિરંતર આવા ફેરફારો અને આવા પરિવર્તનો છે એ થતા જોવા મળી રહ્યા છે. તો આ આપણે જેને કહેવાય ભૂસંચલન પ્રક્રિયા અને જે વાત છે એ સંપૂર્ણ અહીંયા આગળ જોઈ. તો ચાલો વિદ્યાર્થી આપણે ભૂસ્તરીય રચનામાં આગળ, તો કે ભારત આ ભૂસ્તરીય રચનામાં ભારતીય ભૂમિખંડની રચના કેવી રીતે, ભારતની રચના કઈ રીતે થઈ. આપણે જોયું 7 મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ થઈ ગઈ, 7 ખંડો રચાણા. તો ભારત એમાંથી અલગ એટલે કે એ જે એશિયા ખંડમાં આવેલું છે તો એની રચના કઈ પ્રકારે થઈ એ આપણે જોઈ. તો ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિ જે ખંડ છે એનો એક ભાગ હતો. આ ભૂમિખંડની અંદર એટલે કે એક જે ટુકડો હતો એની અંદર ભારત તો હતું જ, પણ હાલનું દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા આ બધા એની અંદર સમાવેશ થતો હતો. પછી જે નિરંતર પ્રક્રિયા ચાલુ રહીને જે ટુકડાઓ થતા ગયા એમાં બન્યું એવું કે એ ગોંડવાના લેન્ડ નામનો જે ટુકડો છે એ ટુકડાની અંદરથી ભૂસંચલન પ્રક્રિયાથી એક ટુકડો અલગ થયો જેને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કહેવામાં આવે છે. ગોંડવાના લેન્ડ નામના એ ટુકડાની અંદરથી ભૂસંચલન પ્રક્રિયાને કારણે એક ટુકડો અલગ પડ્યો એને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કહે છે. ધીમે ધીમે તે ઉત્તર તરફ ખસવા લાગ્યો. એ ઉત્તર તરફ ખસવા લાગ્યો. ખસે છે શા માટે તો આપણે જોયું કે એન્થ્રેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો ઉપર તરે છે
એટલે એ બે પ્રક્રિયા કરે છે, એકબીજાથી નજીક આવે, એકબીજાથી દૂર જાય. તો એમ ખસવા લાગ્યો ઉત્તર તરફ. તો ઉત્તર તરફ પહેલેથી જ એક મોટી પ્લેટ એટલે કે એક મોટો ટુકડો પડેલો હતો, એનું નામ હતું યુરેશિયન પ્લેટ. ઉત્તરમાં પહેલેથી યુરેશિયન પ્લેટ હતી. આ પ્લેટ પણ એ બાજુ ખસવા લાગી. બન્યું એવું કે 5 કરોડ વર્ષ પહેલા આ બે પ્લેટો છે એ ટકરાઈ, એકબીજાથી ભટકાણી. કારણ કે આ પડી હતી અને ન્યા યુરેશિયન પ્લેટ પડી હતી, ન્યા ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આવી અને એની સાથે ટકરાણી, જે અથડાણી. અને જે જગ્યાએ અથડાણી બે પ્લેટો ન્યા ટેથીસ સમુદ્ર હતો. એ આ ટેથીસ સમુદ્ર જે હતો ને ન્યા બે અથડાણી પ્લેટો, કારણ કે જે ગેપ હોય ત્યાં તો પાણી જ હોય, બે અલગ અલગ જે ટુકડાઓ હતા, પછી વચ્ચે પાણી જ હતું. પણ જ્યારે બે ભટકાણા ત્યારે ત્યાં જે સમુદ્ર હતો ટેથીસ મહાસાગર, એ સમુદ્રની બદલે હિમાલય પર્વત શ્રેણીની રચના થઈ. તો હિમાલય પર્વત શ્રેણી જે રચાણી એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટ 5 કરોડ વર્ષ પહેલા જે ટકરાણી અને ટેથીસ મહાસાગર ઉચકાણો, જેને કારણે હિમાલય પર્વત શ્રેણીની રચના થઈ. તો આ હિમાલય પર્વત શ્રેણી રચાણી એટલે બન્યું એવું કે હિમાલયની એકદમ પાછળ એક વિશાળ ખીણ બની, ખાડો બન્યો. આ વિશાળ જે ખાડો હતો એને અત્યારે આપણે ગંગાના મેદાનો તરીકે ઓળખીએ છીએ. એ ખાડામાં શું થયું તો કે ભારતની ઉત્તર ભારતની દક્ષિણ ભારતની નદીઓ પોતાની સાથે કાપ ઢસડીને લઈ આવી અને કાપ ઢસડીને એ ખાડો બુરતી ગઈ. અને બુરતા બુરતા અત્યારે એ ખાડો છે એ એકદમ સમતળ થઈ ગયો, એટલો બધો ફળદ્રુપ પ્રદેશ થઈ ગયો, જેને આપણે ગંગાના મેદાની પ્રદેશો તરીકે ઓળખીએ છીએ. તો હિમાલયની આપણે આ ઉત્તર ભારતની વાત કરી કે આ રીતે હિમાલયની રચના થઈ ભારતની અંદર બે પ્લેટોના અથડાવાથી. પહેલા આ બધાય ગોંડવાના લેન્ડ પ્લેટના જ ભાગ હતા, પછી ટુકડા પાછા પડતા ગયા. હવે આપણે જોઈ દક્ષિણમાં શું થાય છે તો કે હિમાલય જ્યારે નિર્માણ પામતો હતો, એટલે કે હિમાલયની જ્યારે રચના થઈ, એટલે કે 5000 કરોડ વર્ષ પહેલા જે બે પ્લેટો અથડાણી, તે જ સમયે દક્ષિણ પશ્ચિમ ભાગમાં એટલે કે ભારતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં શું થયું તો કે એક જ્વાળામુખી ફાટ્યો. જ્વાળામુખીનો વિસ્ફોટ થયો એટલે શું થયું તો કે એ જે એક પ્લેટ હતી એમાંથી પાછો એક ટુકડો અલગ પડ્યો. હવે બે ટુકડા અલગ પડ્યા એટલે એક ટુકડો શું થયો તો કે પાણીની અંદર ડૂબી ગયો. એ પાણીમાં ડૂબી ગયો તો એ પાણીમાં ડૂબવાને કારણે ત્યાં શું થયું તો કે જે એક ટુકડો પાણીમાં ડૂબી ગયો કટકો થઈને, તો હવે જે બાકીની જે ધાર વધી એ આપણા ભારતની જ ધાર હતી. કારણ કે આપણી આગળનો જે ટુકડો હતો એ તો જમીનમાં ડૂબી ગયો, ઓલા પાણીમાં ડૂબી ગયો. એટલે એ પાણીમાં ડૂબી જવાથી આપણી પશ્ચિમ સીમા છે એ સુસ્પષ્ટ થઈ. એટલે કે પશ્ચિમ સીમા એટલે આપણું મહારાષ્ટ્ર રાજ્ય, ગોવા, કર્ણાટક, કેરળ, એ બધા જે દરિયા કિનારે છે, તો એ દરિયા કિનારું સ્પષ્ટ થયું. એની પાછળનું મુખ્ય કારણ શું તો કે દક્ષિણ પશ્ચિમમાં જ્વાળામુખી ફાટ્યો એટલે ત્યાં જે ભૂમિભાગ હતો એ પાણીની અંદર ડૂબી ગયો. એટલે આ જે કટકો છે એ દરિયા કિનારે આવી ગયો. અને ત્યાં જે પાણી આવ્યું, જે પાણી આવી ગયું, કારણ કે ઓલો કટકો અંદર વયો ગયો એટલે પાણી પથરાઈ જાય, તો એ પાણી જે પથરાઈ ગયું એને આપણે અરબ સાગર તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે ભારતની પશ્ચિમ દિશા તરફ અરબ મહાસાગરની રચના થઈ અને દક્ષિણનો ભાગ આવો સ્પષ્ટ થયો. તો આ રીતે ફરીથી એકવાર જોઈ લઈ. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીનતમ જે પૃથ્વીની ઉપરનો પોપડો હતો એનો એક ભાગ હતો. ભારત જ એક નહીં પણ એની અંદર દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા જે અત્યારે છે એ બધાનો સમાવેશ એમાં થતો હતો. પણ ભૂસંચલન પ્રક્રિયાને કારણે ગોંડવાના લેન્ડ નામના જે પ્લેટ હતી કે પોપડો હતો એમાંથી એક ટુકડો અલગ થયો, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ તરીકે એ ઓળખાણું, અને એ ઉત્તર તરફ ખસવા લાગ્યો. પણ ઉત્તર તરફ પહેલેથી યુરેશિયન પ્લેટ છે એ પડી હતી. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે 5 કરોડ વર્ષ પહેલા ટકરાણો અને જે જગ્યાએ બે ભટકાણા ત્યાં ટેથીસ સમુદ્ર હતો. તો આ ટેથીસ સમુદ્ર ઉચકાણો, જેને કારણે હિમાલય પર્વત શ્રેણીની રચના થઈ. ભારતના ઉત્તરમાં હિમાલય રચાણો તો એનાથી પાછળની બાજુ એક મોટો ખાડો પડ્યો, જેને આપણે ખીણ કહીએ છીએ. એ ખીણને ધીમે ધીમે ઉત્તર ભારતની અને દક્ષિણ ભારતની નદીઓએ હજારો લાખો વર્ષો સુધી કાપ ઢસડીને લઈ આવી અને એ ખાડામાં બુરતી ગઈ.
અને અત્યારે એ ખાડાની બદલે ત્યાં આપણે ગંગાના ફળદ્રુપ મેદાનો જોવા મળે છે. જે રીતે ઉત્તરની અંદર ઉત્તર ભારતમાં હિમાલયની આ રીતે રચના થઈ, તે જ રીતે તે સમયે દક્ષિણની અંદર પણ એક એવી પ્રક્રિયા થઈ કે ત્યાં દક્ષિણ પશ્ચિમની અંદર જેને કહેવામાં આવે એક જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. એ જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે એક ટુકડો છે એ પાણીમાં નિમ્નજન એટલે ડૂબી ગયો, જેનાથી ભારતની પશ્ચિમ સીમા સ્પષ્ટ થઈ, જેને કારણે જેને કહેવાય ત્યાં અરબ સાગરની રચના થઈ. તો આમ વિદ્યાર્થીઓ, પાઠ 13મો ભારતનું સ્થાન, ત્યાર પછી ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે. ખૂબ સરસ રીતે તમે વિડીયોમાંથી અભ્યાસ પણ કરતા હશો. જય હિન્દ, જય ભારત.